ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર સામે આવી છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે, તંત્ર સફાળું જાગ્યું છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ વિદ્યાર્થીઓને ફરી એડમિશન મળ્યું છે। આચાર્યની દાદાગીરી સામે ઝી 24 કલાકે સવાલો ઉઠાવ્યા હતા। આચાર્ય કઈ રીતે એક સાથે 160 વિદ્યાર્થીઓને એલસી આપી દે? આજે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દોડતા થઈ ગયા છે। ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલાને ગંભીરતાથી લીધું છે। આચાર્યને આ મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આજે ફરી બાળકોને એડમિશન આપી દેવાયા છે। જરા વિચાર કરો, જે બાળકો ભણવા માંગે છે, કંઈક કરવા માંગે છે, તેમના હક પર તરાપ મારવામાં આવ્યો હતો। ઝી 24 કલાકે સવાલ ઉઠાવ્યા હતા, શું ગરીબ બાળકને ભણવાનો કોઈ હક નથી? શું ગરીબ બાળક સાથે આવો વ્યવહાર થશે? ઝી 24 કલાકના અહેવાલની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ। આખરે આચાર્યએ કરેલી ભૂલ હવે શિક્ષણ વિભાગ સુધારી રહ્યું છે। નગર શિક્ષણ સમિતિએ એલસી આપી દેવાયેલા વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ આપ્યો છે। તો ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર, ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર સામે આવી છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ વિદ્યાર્થીઓને ફરી એડમિશન મળ્યું છે। આચાર્યની દાદાગીરી સામે ઝી 24 કલાકે સવાલો ઉઠાવ્યા હતા। આચાર્ય કઈ રીતે એક સાથે 160 વિદ્યાર્થીઓને એલસી આપી શકે છે? કઈ રીતે 160 વિદ્યાર્થીઓને એલસી આપે? આજે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દોડતા થઈ ચૂક્યા છે। ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલાને ગંભીરતાથી લીધું છે। શિક્ષણ સમિતિની શાળા નંબર 318માં જે વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી હતી, આ બંને આપ જોઈ શકો છો યુઆસી અને સીઆરસીના બંને અધિકારીઓ છે, જેમના દ્વારા ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે કે કેટલા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો છે, કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ બંને જે અધિકારીઓ છે તેમના મેળા પીપળામાં સમગ્ર જે બાળકો છે તેને એલસી આપવામાં આવતી હતી અને તેમને ખબર નથી કેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી। એલસી ટોટલ 79 વિદ્યાર્થીઓને આપેલી છે। તો તમને ધ્યાન કેમ ન ગયું? એલસી આપવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે અને એલસી આપવાના કારણો ઘણા બધા હોય છે, કે જેમ કે કોઈ બાળક આ એક શાળા છોડીને બીજી શાળામાં જતું હોય, કોઈ વાલી સ્થળાંતર થતું હોય, અથવા તો કોઈ સતત ગેરહાજર રહેતું હોય। સતત ગેરહાજરના બાળકનું એલસી નથી બનતું, એનું ફક્ત નામ કમી થાય છે, એને લિવિંગ સર્ટી નથી આપતા। સાહેબ, 6 મહિનામાં આટલો મોટો રેશિયો તો આપને જાન બહાર નહીં, આપે અંદર પ્રયાસ ના કર્યો કે આટલા બધા વિદ્યાર્થીઓ કેમ સ્કૂલ છોડી રહ્યા છે? નહીં, આ બાબતે શાળા દ્વારા જ્યારે એલસી અપાતું હોય છે ત્યારે એલસીમાં ડ્રોપઆઉટની વસ્તુ આવતી નથી। ડ્રોપઆઉટ ક્યારે આવે કે જે બાળકો સતત ગેરહાજર રહેતા હોય છે અને જેમનું નામ કમી થાય છે તેને ડ્રોપઆઉટમાં જાય છે। કપડાં વ્યવસ્થિત નથી પહેર્યા, વાળ લાંબા છે એમ કહીને એલસી આપી દેવામાં આવી છે। તમારું કામ તો ઓબ્ઝર્વેશનનું છે, એવું મારી જાણ બહાર છે, હજુ મને કોઈ જાણ નથી। તો આપણે ડ્યુટી નથી કરી બરાબર? મારી ડ્યુટી એવી છે કે સાહેબ, મારી પાસે રાંદેર અને સેન્ટ્રલ ઝોન છે। ટોટલ 75 શાળાઓ છે, સરકારી 29 ગ્રાન્ટેડ શાળાઓ અને 300ની આજુબાજુ આપણી ખાનગી શાળાઓ છે। મારી ડ્યુટી એવી છે કે તમામ મારા નીચેના 12 સીઆરસી છે, 12 સીઆરસીઓની સાથેનું કોર્ડિનેશન કરવું, અને પ્લસ આ જે ખાનગી શાળાઓ છે, સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, બધાની જ માહિતી કલેક્ટ કરવાની હોય। એટલે મારી વિઝિટ લગભગ એક શાળામાં વર્ષ દરમિયાન એકાદ વખત થતી હોય છે। જે અહીં અધિકારીઓ છટકી રહ્યા છે, બેન કેટલા લોકોએ એલસી લીધી છે? એલસી અહીંયા કેટલા લોકોને એલસી આપવામાં આવી છે? 46 છે। આ ભાઈ 69 કહી રહ્યા છે, કોણ સાચું? હા, એટલે તારીખ પ્રમાણે એમની જાન્યુઆરીથી છે, મેં એપ્રિલથી લીધું છે। તો તમને આ તમામ બાળકોને એલસી આપી તો તમને જાણ નહીં હતી?
જાણ એટલે હું તો 1.5 મહિનોથી રજા પર હતી અને જ્યારે જે મેઇન આ પ્રોગ્રામ પ્રવેશોત્સવથી માંડીને 22-25 તારીખે હું હાજર થઈ છું. એટલે મારી ઇન્જરીને કારણે હું રજા પર હતી, લાંબી રજા પર હતી, એટલે મારી જાણ બહાર છે આ વસ્તુ હમણાં. હા, એ ખ્યાલ છે મને, અને આ બાબતે વાલીઓ સાથે પણ ચર્ચા કરેલી જ હતી. અને વાલીઓ જે અમુક એવા છે કે જે લોકો પ્રાઇવેટ સ્કૂલમાંથી અહીં લીધી છે, તો એ લોકો એવું કહે છે કે અમે તમને મદદ કરશું, એમ કે સપોર્ટ કરશું, કે તમે ચિંતા નહીં કરો, અમે બધા વાલીઓ ભેગા છીએ, એવું એ લોકો કહે. એટલે અમારે તો જો કેન્દ્ર બાળક જ છે. અત્યારે હું પણ મારી વાત કરું, મારે પણ બાળકો છે અને અમારી કેન્દ્રમાં બાળકો જ છે. એટલે બાળકોના હિતમાં જે હજુ પણ થશે ને એ કરવા માટે તૈયાર છીએ. એકચ્યુઅલી આ જે ગાળો છે ને એ ગાળા દરમિયાન જ હું રજા પર હતી ભાઈ. જૂન મહિનાથી હું રજા પર હતી, એટલે મારા આઈડિયામાં, મારા ધ્યાનમાં આ વસ્તુ જ નથી. બીજું પંચકેસ જેવું કંઈ હોય છે જે અત્યારે અમારે હોય, પણ હું લાંબી રજા પર હતી એટલે તે જ નથી. એટલે આમાં હું અજાણ છું. જેન્યુઅન કારણો હશે તો આપણે સાથે મળીને જોવાનું છે કે એમાં કારણ કયું જેન્યુઅન છે. એવું કોઈ જેન્યુઅન કારણ તો હોય જ, એમ તો તે પ્રમાણે પછી આપણે આગળ તો ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર સામે આવી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. બાળકોના હકને લઈ અને ઝી 24 કલાકે સવાલ ઉઠાવ્યા હતા. શિક્ષણ પર સૌનો અધિકાર છે. ઝી 24 કલાકના અહેવાલની અસર સામે આવી છે. વિદ્યાર્થીઓને ફરી શાળામાં એડમિશન આપવામાં આવ્યું છે, ફરી પરત બોલાવવામાં આવ્યા છે. ઝીના અહેવાલ બાદ વિદ્યાર્થીઓને ફરી એડમિશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને તેમનો હક આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ફરી શાળામાં બોલાવવામાં આવ્યા છે. શિક્ષણ પર સૌનો અધિકાર છે, પરંતુ દાદાગીરી નહીં ચલાવી લેવાય. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઝી 24 કલાકના અહેવાલ. ઝી 24 કલાકે 21 તારીખે અહેવાલ પ્રસારિત કર્યો હતો, બાળકોના હકને લઈ અને અવાજ ઉઠાવ્યો હતો. અને આજે 22 તારીખ કે બાળકોને તેમનો હક સન્માનભેર પરત આપવામાં આવ્યો છે. બાળકોને બોલાવી અને એડમિશન આપવામાં આવ્યા છે. 21 તારીખ ગઈકાલ જ્યારે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો, 160 બાળકોને એલસી આપવામાં આવ્યા હતા. અને આજની આ અસર આપ જોઈ રહ્યા છો. ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને જે બાળકોને એલસી આપી દેવામાં આવી હતી તેવા તમામ બાળકોને હવે સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. અને ચેરમેનશ્રી અને જે સભ્યો છે તેમના દ્વારા આ તમામ જે બાળકો છે તેનું પુનઃ પ્રવેશ માટે અહીં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો, જે બાળક છે તે બાળકના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક 160 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને પાછલા 6 મહિનામાં એલસી આપી દેવામાં આવી છે. જી સર, આ બાળકોને બોલાવવામાં આવ્યા છે, શું કારણ? આ બાળકોને એના માટે બોલાવવામાં આવ્યા છે કે એ લોકોને જે એલસી આપી દેવામાં આવ્યું છે, પરંતુ એ લોકો ભણવા માટે તત્પર છે, તો શા માટે એ લોકો આ સ્કૂલમાં ભણી ના શકે, એટલે અમે એમને એડમિશન અપાવવામાં આવ્યું છે. દીકરા, એડમિશન મળી ગયું, કેટલી ખુશી? બહુ ખુશી મને થઈ. મને મજા આવે, મને આ સ્કૂલમાં ભણવાની મને બહુ ખુશી થાય. મારા ટીચરો મને મળી જાય, મને મારા સર મને મળે, મને મજા આવી જાય. શું બનવા માંગે છે તું? હું શિક્ષક બનવા માંગુ. બાળકોના હાસ્યનું કારણ આપ છો, શું કહેશો? એમના ચહેરાની ખુશી જોઈને મને ઘણી ખુશી થાય છે, કારણ કે અમારું કામ જ આ છે. કોઈ પણ બાળક, નરેન્દ્ર મોદી સાહેબ કહે છે, ભૂપેન્દ્રભાઈ કહે છે, અમારા CR પાટીલ સાહેબ કહે છે, કોઈ પણ બાળક ભણતરથી વંચિત ના રહેવું જોઈએ. અમારી પાર્ટીનો સ્લોગન છે સોનો સાથ સોનો વિકાસ, અને કોઈ પણ છેવાડાના માનવી સુધી એનો લાભ એને મળવો જોઈએ. આ જ અમારું કામ છે. આજે મને એવું લાગ્યું કે ક્યાંક અંશે અમે આમાં છોકરાઓને ન્યાય આપવામાં 5% પણ અમે સફળ થયા. જી, આપ શું કહેશો? આપ પણ આવ્યા છો, એડમિશન થઈ ગયા છે. ગરીબ બાળકોને જે રીતે આ શિક્ષણથી વંચિત રાખ્યા છે, એવા કોઈ પણ અધિકારી હશે ને કાયદેસર પગલાં લેવામાં આવશે. અને સાથે જે આ બાળકોની અંદરની જે રુચિ છે ભણવાની, અને એમને વંચિત રાખ્યા છે, એમાં જે અહીંયાના અમારા સ્થાનિક જે સભ્ય છે સ્વાતિબેનને હું લાખ અભિનંદન આપું છું કે આવા કેસ પકડીને આ બાળકોને 168થી વધારે બાળકોને પાછા એ લોકોને એડમિશન અપાવીને એના જીવનની અંદર એ કંઈક ભારતના વિકાસની અંદર કામ કરશે એવું મને ચોક્કસ ખાતરી છે. જી, એક વાલી રડી રહ્યા છે, આપનું રડવાનું કારણ શું? હું વાલી નથી, હું બેનના જેમ એક માણસ જ છું. અને બેન જે જનસેવા કરી રહ્યા છે એવું મને એમનું લાગણીનું લાગ્યું, એટલે હું બેનને જોડાયો હતો.
અને બેનને મેં પ્રમ દિવસ જ નંબર આપેલો મારો, અને મારા છોકરાઓને જોઈને મને બહુ આનંદ થાય છે. આજે હું 2 છોકરાઓને લેવા માટે બી સ્પેશિયલી ગયેલો અને મને બહુ આનંદ થઈ ગયો કે આ બેન જે કામ કરી રહ્યા ને ખરેખર બહુ જોરદાર કામ કરી રહ્યા. જી, આપ જોઈ શકો છો અહીં જે રીતે વિદ્યાર્થીઓના ફરીથી એડમિશન થઈ રહ્યા છે, શિક્ષણ સમિતિના ચેરમેન હોય કે જે સભ્યો હોય તેમના ચહેરા અને બાળકોના ચહેરા પર એક અલગથી સ્મિત જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો